આભમાંથી વરસી વાદળી અને ડોકાયો મેઘરાજ, બારે મેઘ ખાંગા થયા અને બનાસને કર્યો બેહાલ। આપ સમજી જ ગયા હશો કે અમે વાત બનાસકાંઠાની કરી રહ્યા છીએ। રણ પ્રદેશમાં એવો તો વરસ્યો કે સર્જો મુશ્કેલીનો દરિયો, મેઘાએ કર્યું તાંડવ અને સર્વત્ર સર્જાયો જળબંબાકાર। ત્યારે સંકટની આ ઘડીએ બનાસની પ્રજાની પડખે આવ્યું છે TV9। ફરી એકવાર TV9એ પોતાની સામાજિક જવાબદારી નિભાવી। TV9 બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચ્યું અને પ્રજાની વેદનાને વાચા આપી। સાથે જ એ વિસ્તારનો પણ ચિતાર રજૂ કર્યો જ્યાં મેઘો મુશ્કેલી બનીને વરસ્યો। તો સામાજિક જવાબદારી કહો કે પછી ધારદાર અસર, TV9 ફરી એકવાર પ્રજાની પડખે ઊભું રહ્યું અને રજૂ કર્યા વાસ્તવિક ચિતાર। તો TV9ના અહેવાલની સરકારે પણ નોંધ લીધી। બનાસકાંઠાના પૂર પ્રભાવિત જે વિસ્તારની દશા TV9એ દર્શાવી એ તમામ સ્થળોએ પહોંચ્યા ગુજરાતના નાથ CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મદદે આવ્યા અને સંકટમાં આપ્યો છે સહાનુભૂતિનો સાથ। CM પટેલે પૂર પ્રભાવિતોની મુલાકાત લીધી અને પૂરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે બનાસની જનતા પણ TV9ના ભગીરથ પ્રયાસને આવકારીને આભાર માની રહી છે। અને એ રિપોર્ટિંગના આધારે તંત્ર પણ દોડતું થયું હતું અને એમના રિપોર્ટિંગના હિસાબે આજે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ માળકાની મુલાકાત લીધી હતી અને માળકા ગામની રજૂઆત અને એમના પ્રશ્નો સાંભળી અને કાયમી ખાતે આનો નિકાલ થાય એવો દિલાસો પણ પ્રજાને આપ્યો હતો। એના બદલે અમે TV9નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।